ઘણા બધા વિસ્તારની અંદર પાણી ભરાવા લાગ્યા છે, જેને લીધે જે એરિયામાં પાણી ભરાયા છે એ એરિયામાં જે પણ MGVCLના 11 kVના ફીડર લાઇન્સ છે તે અને જે પણ ટ્રાન્સફોર્મર્સ નજીકમાં છે તે બધાને સુરક્ષાના ભાગરૂપે બંધ કરવામાં આવેલા છે. એમાં મોટાભાગે ટોટલ કુલ 19 ફીડર અને 278 ટ્રાન્સફોર્મર અત્યાર સુધીમાં આપણે સેફટીના ભાગરૂપે બંધ કર્યા છે. હજુ પણ પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે, તેથી હજુ પણ કદાચ વધારે ફીડર અથવા ટ્રાન્સફોર્મર બંધ કરવાની જરૂરિયાત પડી શકે તેવું જણાઈ આવે છે. ખાસ કરીને જે વિસ્તાર સલામતીના ભાગરૂપે આપણે ફીડર અને ટ્રાન્સફોર્મર બંધ કર્યા છે તેમાં સમામાં કેટલીક સોસાયટી અને કેટલોક એરિયા છે, અલકાપુરીમાં કેટલોક એરિયા છે, ગોરવા, અકોટા, ઇન્દ્રપુરી, કારેલીબાગ, માંડવી, ટાવર, વાડી અને માંજલપુર આ તમામ વિસ્તારોમાં અમુક સોસાયટીઝ અને અમુક એરિયાઝ આ ટ્રાન્સફોર્મર અને ફીડર બંધ કરવાના કારણે ઘણા લાંબા સમયથી ત્યાં ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય આપણે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવેલો છે. મારી તમામ આ વિસ્તારમાં વસતા નાગરિકોને ખાસ અપીલ અને વિનંતી છે કે આ જે પાવર ઓફ કરવામાં આવ્યો છે તે ખાસ સાવચેતીના ભાગરૂપે કરવામાં આવ્યો છે, જેથી તમામ વ્યક્તિઓ સુરક્ષિત રહે. અને જેમ જેમ પાણી ઓસરવા લાગશે તેમ અમારી ટીમ સતત તૈયાર છે અને જે એરિયામાં આ રીતે પાણી ઓસરવા લાગે અને અમારા ફીડર ના વિસ્તારમાંથી પાણી નીકળે ત્યાં અમે ઝડપથી આ ફીડર રિસ્ટોર થાય અને ટ્રાન્સફોર્મર પણ રિસ્ટોર થાય તેની અમે આગોતરી તૈયારી કરવામાં આવેલ છે.